વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.1 નું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે। તો ચાલો જોઈએ સોલ્યુશન। પ્રશ્ન 1, નીચેના સમીકરણનો ઉકેલ શોધો। તો એમાં પહેલું સમીકરણ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો 4x + 13 બરાબર 3x + 15। તો અહીંયા ઉકેલ મેળવવો એનો મતલબ x નું મૂલ્ય આપણે મેળવવાનું છે। હવે x નું મૂલ્ય મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો જે ચલ છે x વાળો જે પદ છે એને ડાબી બાજુ આપણે લઈશું અને અચળ પદોને જમણી બાજુ લઈ જઈશું। તો ચાલો અહીંયા 3x બરાબરની જમણી બાજુ છે એને આપણે ડાબી બાજુ લઈશું, બરોબર। તો અહીંયા 4x - 3x + 13 બરાબર 15। હવે 4x માંથી 3x બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો x વધશે અને +13 છે બરાબરની આપણે જમણી બાજુ લઈ જઈશું તો એ માઇનસ થશે, માટે 15 - 13। અહીંયા ધન છે બરાબરની જમણી બાજુ જશે તો એ ઋણ થઈ જશે। હવે 15 - 13, 15 માંથી 13 જશે તો 2 વધશે, માટે x બરાબર 2 જવાબ આવે। એના પછી બીજું સમીકરણ 9x - 15 બરાબર 7x + 1। તો અહીંયા પણ એ જ રીતે જે ચલવાળા પદો છે એને બરાબરની ડાબી બાજુ લાવીએ તો 9x - 7x। અહીંયા -15 છે એને સાથે સાથે જો જમણી બાજુ લઈ જઈએ તો એ ધન થઈ જાય અને +1। 9x માંથી 7x બાદ થાય તો 2x બરાબર 15 ને 1 16। હવે અહીં 2 એક સાથે ગુણાકારના સંબંધમાં છે માટે એને બરાબરની જમણી બાજુ લઈ જશો તો એ ભાગાકારમાં જશે, 2 × 8 = 16 માટે x બરાબર 8 મળે। એના પછી ત્રીજું સમીકરણ x + 3 બરાબર 2x - 7 માટે અહીંયા પણ આપણે ચલને બરાબરની ડાબી બાજુ લાવીશું તો અહીંયા 2x છે બરાબરની ડાબી બાજુ આવશે તો -2x। અહીંયા +3 છે બરાબરની જમણી બાજુ જશે તો એ ઓછા થઈ જશે, બરોબર। હવે વત્તા ઓછા ઓછા બાદબાકીની ક્રિયા થશે, 2x માંથી 1x જશે તો 1x વધશે અને મોટી સંખ્યા ઋણ માટે -x। અહીંયા ઓછા ઓછા વત્તા 7 ને 3 10 અને મોટી સંખ્યા ઋણ માટે માઇનસ આવશે। બંને બાજુ ઋણ ચિહ્નો ઉડી જશે અથવા અહીંયા આપણે લખી શકીએ કે બંને બાજુ -1 વડે ગુણતા, તો અહીંયા વચ્ચે આપણને મળશે x બરાબર 10। તો આ રીતે એના પછી ચોથું સમીકરણ 17 - 3 કૌંસમાં x - 5 બરાબર 2 - 13x, બરોબર। માટે અહીંયા આપણે 17 - 3 અને કૌંસમાં x - 5, તો 3 નો x - 5 સાથે ગુણાકાર છે અને કૌંસની આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે, તો 3x - 3x અને અહીંયા ઓછા છે તો વત્તા 5 × 15 બરાબર 2 - 13x। માટે હવે આપણે સજાતીય પદો પાસે લાવીએ તો 3x અહીંયા +17 +15 બરોબર અને અહીંયા 2 - 13x માટે -3x + 17 ને 15 32 બરાબર 2 - 13x। માટે અહીંયા -13x બરાબરની ડાબી બાજુ લાવીએ તો એ +13x થઈ જશે 13x અને -3x તો હતા +32 એ બરાબરની જમણી બાજુ જશે માટે એ ઋણ થઈ જશે તો 32, 2 - 32 માટે 13 માં 3 જશે તો વિદ્યાર્થી મિત્રો 10x અને બરાબર વત્તા ઓછા ઓછા 32 માંથી 2 જશે તો 30 વધશે અને મોટી સંખ્યા ઋણ માટે ઓછા આવશે। હવે અહીંયા 10 એ x સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે, 10 તારી 30 છેદ ઉડશે માટે x બરાબર અહીંયા -3 જવાબ મળે। તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ। એના પછી પાંચમો દાખલો 3x + 8 બરાબર -5x + 4। તો અહીંયા એ જ રીતે 3x અને અહીંયા -5x એ બરાબરની ડાબી બાજુ આવશે તો 3x + 5x
બરાબર +4 અને 8 એ બરાબરની જમણી બાજુ આવશે તો એ ઋણ થઈ જશે. હવે વત્તા વત્તા બંને ધન ચિહ્નો છે માટે 5 ને 3 8x બરાબર 4 - 8 માટે -4 માટે x બરાબર -4 અને અહીંયા 8 ગુણાકારમાં સંબંધમાં છે માટે અહીંયા છેદમાં આવશે 4 દુ 8 માટે અહીંયા x બરાબર -1/2 જવાબ આવે. બરાબર. એના પછી છઠ્ઠો દાખલો તો 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7. હવે અહીંયા સૌથી પહેલાં આપણે 3નો x - 1 સાથે ગુણાકાર કરી દઈએ તો 8x + 4 બરાબર 3x - 3 + 7. -3 + 7 વત્તા ઓછા ઓછા એટલે 7માંથી 3 જશે તો 4 અને મોટી સંખ્યા ધન. બરાબર. માટે 8x + 4 બરાબર 3x અહીંયા +4. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબરની બંને બાજુ +4 છે એ ઉડી જશે અથવા શૂન્ય થઈ જશે. તો અહીંયા 8x - 3x 3x ને ડાબી બાજુ લઈએ. આ 4 પ્લસ છે, આ 4 બરાબરની જમણી બાજુ જશે તો એ ઋણ થઈ જશે. બરાબર. એટલે આમ પણ બંને ઉડી જાય અને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો પણ બંને ઉડી જશે એટલે કે 4 - 4 0. માટે 8x માંથી 3x બાદ થશે તો 5x બરાબર અહીંયા 0. હવે અહીંયા x બરાબર 0/5 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ છેદમાં આવશે તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ 0 જ રહે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરવાનું છે. એના પછી 7મો દાખલો 9x - 4 બરાબર 3 કૌંસમાં x - 4. અહીં 3નો x - 4 સાથે ગુણાકાર કરી દઈએ તો 9x - 4 બરાબર 3x 3 × x એટલે 3x - 3 × 4 12. હવે ચલવાળા પદ છે એને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો 9x - 3x બરાબર -4 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો -12 +4 થઈ જશે. હવે 9x માંથી 3x બાદ થશે તો 100x વધશે બરાબર ઓછા વત્તા ઓછા 12 માંથી 4 જશે તો 8 અને મોટી સંખ્યા ઋણ 6 અહીંયા ગુણાકારમાં છે તો બરાબરની જમણી બાજુ એ છેદમાં જશે ભાગાકારમાં. અહીં છેદ ઉડાડીએ તો 4 દુ 8 અને 3 દુ 6 માટે જવાબ આવશે -4/3. તો x બરાબર ઉકેલ આપણને મળશે -4/3. એના પછી અહીંયા 8મો દાખલો 2 કૌંસમાં x - 3 - 8 બરાબર 6. માટે અહીંયા આપણે જોઈશું 2નો x - 3 સાથે ગુણાકાર તો 2x - 6 3 દુ 6 - 8 બરાબર 6. માટે અહીંયા ઓછા ઓછા વત્તા 2x - 8 ને 114 બરાબર 6. માટે અહીંયા -14 એ બરાબરની જમણી બાજુ જશે તો એ ધન થઈ જશે. તો અહીંયા 6 + 14 14 ને 100 20 થશે માટે 2x બરાબર 20 માટે x બરાબર 20/2 કેમ કે 2 ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ આવશે તો એ છેદમાં 2 દાન 20 માટે x બરાબર 10 જવાબ મળે. આગળના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો.